જય ભીમ, જય સંવિધાન. હવે એક ઋષિમુનિ હજારો વર્ષનો તપ કરી અને વસ્તીમાં આવ્યા એટલે એને એમ થયું કે આપણે આરોગ્યથી પહેલાં આપણે કોઈ દુખ્યા માણસને આપણે 6 મહિનાનું તપ આપણે એને અર્પણ કરી અને એક વચન આપી જે કોઈ દુખ્યો હોય એનું દુઃખ વાંગી પછી આપણે અર્પણ કરીએ. એટલે એક આંધળો મણાયેલો હતો એને જોયો સૂરદાસ હતો તો ઋષિ હતા એણે કીધું કે ભાઈ અહીંયા આવતો એટલે જે સૂરદાસ હતા એ નહીં ગયા એટલે એને વાત કરી કે ભાઈ અમે તપ કરીને આવીએ છીએ અને 6 મહિનાનું તપ અમારે તમે દુખિયા હો આંખ્યું ન હોય એટલે અમે તમને વસન એક આપીએ છીએ કે જે કાંઈ તમારા જીવનની મારી પાસે દુઃખ હોય એ તમે માંગી લો. તો જે સૂરદાસ હતા ને કીધું કે જો તમે વસન આપતા હો તો મારે વસ્તેરા દીકરાની વહુ એ મારી મેળી હોય એ વસલા માળે સોનાની ગોળીએ શ્વાસ ફેરતી હોય અને હું જોઉં એટલે સૂરદાસ હતા એને લગ્ન થયા, દીકરા થયા, મિલકત થઈ, બધી વસ્તુ એક વચનમાં માંગી લીધી. એવા સૂરદાસ હતા બુદ્ધિશાળી અને બુદ્ધિથી એણે વચન માંગ્યું. જો તમને આ વાતમાં સારું લાગ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય ભગવાન.